રાજ્યના વિવિધ શહેરોમાં ગરમીનો પ્રકોપ સતત વધી રહ્યો છે અને મહત્તમ તાપમાન આંકડા ચિંતાજનક સપાટીએ પહોંચ્યા છે। સૌરાષ્ટ્રનું રાજકોટ શહેર કે જે 41.9 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું છે, જ્યારે વડોદરા અને અમદાવાદમાં પણ તાપમાનનો પારો 41 ડિગ્રીને પાર કરી ગયો છે। તો સુરત, અમરેલી, ડીસા, દીવ અને વેરાવળ જેવા વિસ્તારોમાં પણ ગરમી 40 ડિગ્રીથી ઉપર નોંધાઈ છે કે જે કાળઝાળ ગરમીનો સંકેત આપે છે। મધ્ય અને ઉત્તર ગુજરાતના મોટાભાગના શહેરોમાં સરેરાશ તાપમાન 39થી 41 ડિગ્રીની વચ્ચે રહેતા જનજીવન પણ પ્રભાવિત થયું છે। તો બીજી તરફ દરિયાઈ કાંઠાના ઓખા અને દ્વારકા જેવા વિસ્તારોમાં તાપમાન 30થી 32 ડિગ્રીની આસપાસ રહેતા ત્યાં ગરમીથી આંશિક રાહત જોવા મળી રહી છે, પરંતુ રાજ્યના બાકીના હિસ્સામાં અસહ્ય ગરમીનો અનુભવ થઈ રહ્યો છે। તો આ અંગે વધુ વિગત સાથે એસોસિએટ એડિટર અમિત ઠાકોર મારી સાથે ફોન લાઈવ જોડાઈ ચૂક્યા છે। જી અમિત, ગરમીનો પ્રકોપ સતત વધી રહ્યો છે, જનજીવન પણ પ્રભાવિત થઈ રહ્યું છે, શું કહી રહ્યું છે હવામાન? જુઓ, જે રીતે હવામાન વિભાગની આગાહી છે અને તે પ્રમાણેની ગરમી પણ પડી રહી છે। 40 ડિગ્રીને પારો પહોંચી ગયો છે ગુજરાતમાં। વડોદરા સહિત મધ્ય ગુજરાતમાં પણ ખૂબ ગરમી પડી રહી છે। આપણે જેમ કહ્યું તેમ સૌરાષ્ટ્રના રાજકોટમાં પણ 41 ડિગ્રી જેટલો તાપમાનનો પારો પહોંચ્યો છે। રાજકોટ સહિત સૌરાષ્ટ્રના અલગ અલગ ભાગોમાં પણ તાપમાન જે છે એ 40 ડિગ્રીની આસપાસ છે અને જ્યારે તાપમાન 40 ડિગ્રી કે તેને પાર થાય ત્યારે સ્વાભાવિકપણે ખૂબ ગરમી પડતી હોય છે અને કાળઝાળ ગરમી કહેવાય, કારણ કે આટલી ગરમી જ્યારે પડતી હોય છે ત્યારે તેના પર તેની અસર જનજીવન પર પણ પડતી હોય છે। અત્યારે પણ ગુજરાતમાં અલગ અલગ ભાગોમાં કાળઝાળ ગરમી પડી રહી છે, તેનો અહેસાસ થઈ રહ્યો છે, કારણ કે તાપમાન જે છે એ 40 ડિગ્રીને વટાવી ચૂક્યું છે। વડોદરામાં પણ ગઈકાલે 41 ડિગ્રીએ તાપમાન પહોંચ્યું હતું, આજે પણ 39 ડિગ્રી જેટલું તાપમાન પહોંચવાની શક્યતા છે। અમદાવાદમાં પણ 40-41 ડિગ્રી જેટલી ગરમી પડી રહી છે। દક્ષિણ ગુજરાતમાં પણ તાપમાનનો પારો એટલે જ ઊંચે પહોંચી રહ્યો છે અને તેને જ કારણે લોકોની મુશ્કેલીઓમાં પણ વધારો થઈ રહ્યો છે। ગરમીથી રાહત મેળવવા માટે લોકો જે છે એ ઠંડા પીણાનો પણ સહારો લઈ રહ્યા છે। મુખ્ય રસ્તાઓ પર આ રીતે ઠેર ઠેર શેરડીના રસના કોલા પણ રાજ્યભરમાં જોવા મળતા હોય છે। વડોદરામાં પણ એ જોવા મળી રહ્યા છે। ત્યાં ગરમીથી રાહત મેળવવા માટે લોકો ઊભા રહે છે અને ત્યારબાદ શેરડીનો રસ હોય, લસ્સી હોય કે અન્ય કોઈ ઠંડુ પીણું હોય તે પીને ઠંડીનો અહેસાસ કરી રહ્યા છે, ગરમીથી રાહત મેળવવાનો પ્રયત્ન કરી રહ્યા છે અને જરૂરી પણ છે એટલા માટે, કારણ કે ગરમી ખૂબ પડી રહી છે। 41 ડિગ્રી જ્યારે ગરમી પડતી હોય ત્યારે સ્વાભાવિકપણે લોકો ખૂબ હેરાન પરેશાન થતા હોય છે અને અત્યારે આ જ પ્રકારની પરિસ્થિતિ વડોદરા સહિત સમગ્ર ગુજરાતમાં જોવા મળી રહી છે અને હજી પણ આ તાપમાનનો પારો વધવાની શક્યતા છે। એવામાં બપોરના સમયે ના છૂટકે કોઈને બહાર નીકળવાનું થતું હોય તો જરૂરી પ્રિકોશન્સ રાખવાની સલાહ સરકાર તરફથી અને નિષ્ણાતો તરફથી પણ આપવામાં આવી રહી છે। એટલા માટે, કારણ કે ગરમી પડી રહી છે ને ગરમીના કારણે ગરમ પવન ફૂંકાઈ રહ્યા છે ને તેના કારણે વાહન ચાલકોને લૂ લાગવાની શક્યતાઓ પણ ખૂબ વધુ છે અને એટલામાં જરૂરી કાળજી રાખવી પણ ખૂબ જરૂરી છે। તાપમાનનો પારો હજી પણ વધારે થવાની શક્યતા છે, એવામાં લોકો હેરાન થઈ રહ્યા છે। વડોદરા સહિત સમગ્ર ગુજરાતમાં કાળઝાળ ગરમી જ્યારે પડી રહી છે ત્યારે લોકોની પરેશાનીઓમાં ખૂબ વધારો થઈ રહ્યો છે। જી અમિત, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર।